નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોઝિટિવ હળવદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હું છું વિશાલ જયસ્વાલ. હાલ આપણે હળવદની લેકવ્યુ હોટલ પાસે છીએ ને, અહીંથી ગઈકાલે મોડી રાત્રે જુગારધામ ઝડપાયું હતું. જો વાત કરવામાં આવે તો જુગારધામમાં ભાજપના 3 નેતા સહિત 18 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 2 લોકો નાસી છૂટવામાં સફળ થયા હતા. સમગ્ર જે જુગાર હતું તેની જો વાત કરવામાં આવે તો કુલ 20 જેટલા આરોપીઓ જુગાર રમી રહ્યા હતા. હોટલ છે લેકવ્યુ, ત્યાં મોડી રાત્રે હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો અને જેમાંથી કુલ 18 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા હતા અને 2 જેટલા નાસી છૂટવામાં સફળ થયા હતા. જેમાં વાત કરવામાં આવે તો હળવદ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ નિલેશ ગામી, જેઓ હળવદ અહીં જુગાર રમતા હોવાની પણ હાલ માહિતી મળી આવી છે. સાથે સાથે મહામંત્રી તાલુકાના ભરતભાઈ વાડરેકિયા સહિત અન્ય એક ભાજપના નેતા વલ્લભભાઈ પટેલ સહિત 3 ભાજપના નેતા સહિતના 17 લોકો જુગાર રમતા હતા અને કુલ પોલીસે 20 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 18ની અટકાયત કરવામાં આવી છે. જો તમામના નામની વાત કરવામાં આવે તો ભરતભાઈ હરખાભાઈ વડરેકિયા, રહેવાસી કડિયાણા, અલાઉદ્દીન મોહમ્મદભાઈ ચૌહાણ, રહેવાસી કણવીપરા હળવદ, મહેબૂબભાઈ નથુભાઈ સિપાઈ, રહેવાસી સૈયદવાસ હળવદ, જાકીરભાઈ દાઉદભાઈ ચૌહાણ, રહેવાસી મોટાફળિયા હળવદ, મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ, રહેવાસી જંગરીવાસ, ઇરફાનભાઈ યુનિસભાઈ રાઠોડ, રહેવાસી જંગરીવાસ હળવદ, દિવ્યેશભાઈ કિશોરભાઈ જેઠલોજા, રહેવાસી પીપળી ગામ હળવદ, વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ, રહેવાસી રાતાબેર હળવદ, રશીદભાઈ જુમાભાઈ ચૌહાણ, રહેવાસી હળવદ, ફૈયાજ યાકુબભાઈ ભટ્ટી, રહેવાસી હળવદ, સબીરભાઈ જુસુકભાઈ ચૌહાણ, રહેવાસી હળવદ, તોહિદ અજીતભાઈ ચૌહાણ, રહેવાસી હળવદ, રજાક અકબરભાઈ ભટ્ટી, રહેવાસી હળવદ, જાવીદ અબ્દુલભાઈ ચૌહાણ, રહેવાસી મહેન્દ્રપરા મોરબી, ઇમરાન હનીફભાઈ ભટ્ટી, રહેવાસી નવાડીલા રોડ રાવલશેરી મોરબી, સિરાજ સલેમાનભાઈ કૈલા, રહેવાસી મોરબી, અસલમભાઈ સલીમભાઈ ચાનિયા, રહેવાસી મોરબી, સલીમભાઈ જુમાભાઈ ચૌહાણ, રહેવાસી મોરબી અને અન્ય 2 ફરાર આરોપીની જો વાત કરવામાં આવે તો ભાજપ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ નિલેશભાઈ ધનજીભાઈ ગામી, રહેવાસી મોરબી અને સાથે જ એક બુટલેગર પંકજ ચમનભાઈ ગોઠી, રહેવાસી હળવદ. કુલ 20 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 18 લોકોની પોલીસે અટકાયત કરી છે, જ્યારે 2 લોકો નાસી છૂટવામાં સફળ થયા હતા. ત્યારે મિત્રો વાત એ પણ છે કેટલા સમયથી જુગારધામ હાલતું હતું, પોલીસે પાકી બાતમીના આધારે જ આ રેડ કરી હશે અને હોટલના માલિક સામે ગુનો નોંધાયો કે કેમ, પોલીસ અલગ અલગ દિશામાં કેવા પ્રકારની કામગીરી કરી રહી છે તે પણ એક સવાલ છે. હાલ તો જે ભાજપના નેતાઓ છે સહિત ટોટલ 18 લોકો સામે પોલીસે અટકાયત કરી છે અને અન્ય 2 લોકો નાસી છૂટવામાં સફળ થયા છે. ત્યારે મિત્રો વાત એ પણ છે, નિલેશભાઈ ગામી જે છે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, તેઓ મોરબી રહે છે, તો ત્યાંથી શું અહીંયા જુગાર રમવા આવતા હશે કે કેમ, એ પણ એક સવાલ છે. તેઓ રાજકીય વગ ધરાવે છે અને મોરબીમાં ઉદ્યોગપતિ સાથે તેમનો સારો એવો પનારો છે અને સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે તેઓ સાથે સાથે બિલ્ડર લોબીમાં પણ સારો એવો પનારો ધરાવે છે. ત્યારે તેઓ મોરબીથી જ અહીંયા જુગાર રમવા આવતા હશે કે કેમ અને કેટલા સમયથી આ હોટલ જે છે, હું તમને જો લોકેશન બતાવી દઉં તો હળવદ માળિયા હાઈવે પર જવાનો રસ્તો છે, મોરબી ચોકડી નજીક આ લેકવ્યુ હોટલ છે અને તેમાં ગઈકાલે રાત્રિના સમયે જે જુગારધામ ચાલતું હતું તેમાં અંદાજિત 12:30 થી 1 વાગ્યાની આસપાસ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી વ્યાસ સહિત પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાંથી 20 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંના 18 આરોપીની પોલીસે અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 2 આરોપી ભાજપના નેતા છે, સાથે સાથે અન્ય 2 આરોપી ભાગવામાં સફળ થયા છે, તેમાં પણ એક ભાજપના નેતા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે અને ગઈકાલે પણ આરોપીને અટકાયત કરી તેના ઉપર જુગાર ધારા હેઠળની કલમો નોંધી ગુનો નોંધવામાં આવ્યો છે. જે રીતે મિત્રો ફરીથી નવા જોડાયેલા તમામ દર્શક મિત્રોને જણાવી દઉં, ગઈકાલે રાત્રે 12:30 થી 1 વાગ્યાની આસપાસ લેકવ્યુ હોટલ છે તેમાં જુગારધામ ચાલતું હતું 104 નંબરના રૂમમાં. તેમાં પોલીસે દરોડો પાડી 20 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 18 લોકોની અટકાયત કરી છે અને અન્ય 2 લોકો નાસી છૂટવામાં સફળ થયા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી જોતા રહો પોઝિટિવ હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. આભાર મિત્રો.